વર્ષની અંદર 108 ગાડી હોય, 112 ગાડી હોય કે બાળકો માટેની નોકરીની તકો હોય. અનેક બાળકોને આપણે છેલ્લા 25 વર્ષની અંદર એને નોકરીની તકો પણ આપી છે. 10મા ધોરણ ભણેલા પણ ભારત સરકારની નોકરીમાં પોસ્ટ માસ્ટર હોય, 12મું ભણેલો હોય એને પણ પોસ્ટ માસ્ટર હોય. આ વ્યવસ્થાઓ જે અમે કરી છે અને આગામી દિવસોમાં કરવાનું, એના માટે અમારી પાસે બજેટમાં જોગવાઈ રાજ્યના મુખ્યમંત્રીએ 4,99,000 કરોડ રૂપિયા ગુજરાતના વિકાસ માટે આ બજેટમાં જોગવાઈ કરી છે. કોંગ્રેસને એમ પૂછો તમારું બજેટ કઈ છે ભાઈ? આપવાળા કે મફત હાલવા કહીએ તો તમારી દિલ્હીમાં સરકારે હું કામ તમે નહીં હાલ્યું ભાઈ? અને હાલવા માટે તમારી સરકાર ગામમાં શહેરમાં નહીં, એ તમે ખોટી વાતો કરો છો. અને એમાં મારો યુવાન ખેડૂત કોઈ એને ભોળવા એવો નથી ભાઈ. સરકાર તો ગુજરાતની અંદર છે, દિલ્હીની અંદર છે. કઈ આ ચૂંટણીથી સરકારને કઈ અસર થવાની નથી, પણ અસર થાય તો આડું અવળું મોકલશો તો તમને થશે. ધારો કે સરકાર તો આવવાની છે, તાલુકા પંચાયત બનાવવાના, જિલ્લા પંચાયતના 50 સભ્યો ચૂંટવાના છે. મારે ધાનપુરમાં એક આખી તાલુકા પંચાયત 5 સભ્યોની, જિલ્લા પંચાયત અમે સમરસ કરી છે. હવે મારે ખૂટે કેટલા? તો તમે તમારો પ્રતિનિધિ ભલે તમે ગમે નહીં ગમે, કાણો કૂતરો આંધળો પાંગળો હશે, પણ તમારું એક આંગળી ઊંચી કરવાવાળો પ્રતિનિધિ એક તાલુકામાં, એક જિલ્લામાં તમારે મોકલવું પડશે. કારણ કે આપણે ચાલુ સરકાર નથી. અને આ ભારતીય જનતા પાર્ટી પૂરા વિશ્વની સૌથી મોટી પોલિટિકલ પાર્ટી ભારતીય જનતા પાર્ટી હોય અને કાર ઉભો થઈને બધાને તમે હોળે જોડો ચાલે ખરા? મને કોદ ખરા તમે? અને એ મારે શીખવાડવાની જરૂર નથી. આપણે ઘડીક વિચાર એવો કરી લીધો કે આ કરશું અમે, પણ એ બધું શક્ય નથી ભાઈ. નથી દેશમાં કોંગ્રેસ, નથી આપ, કઈ છે નહીં. આ તો હમણાં નવા એકબીજાને ગમે નહીં ગમે એને ઊભા કરી અને બજારમાં મૂક્યો. એ માલ કોઈ જગ્યાએ વેચેવો નથી ભાઈ. અમારો રજીસ્ટર આઈએસ માર્કાનો છે. અમે ગુજરાતનું નેતૃત્વ કરીએ છીએ. આ ચૂંટણીથી હું બદલાવાનો નથી. કામ કરવા આપણે સરકાર પાસે જવું પડે, ગુજરાત સરકારમાં જવું પડે. એ યોજનાને અમલીકરણ કરવા માટે પંચાયતી રાજની જોગવાઈઓ છે. એ જોગવાઈના આધાર પર આપણે કામ આગામી દિવસોમાં કરવાનું છે. તો તમારું પ્રતિનિધિત્વ એક તાલુકાનો, એક જિલ્લાનો મોકલવાનો છે અને એનું કામ દેશ માટે આપણે કરવાનું છે, વ્યક્તિ માટે નથી. વ્યક્તિ આપણું નિશાન, ભારત માતા આપણી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામ મંદિરનું નિર્માણ કરીને પૂરા વિશ્વને દર્શન કરાવવાનું કામ કર્યું. ધર્મને મારનારા લોકો છે આપણે. આવો સાહેબ મિત્રો બધા, આપણે ધર્મને મારનારા, સંસ્કૃતિને મારનારા અને દેશનું રક્ષણ કોણ કરી શકે? આઝાદીના આટલા વર્ષ કોંગ્રેસ સામે ભાગતી રહેતી હતી પાકિસ્તાનથી, અને આજ મોદી સાહેબે પાકિસ્તાનની પૂરા વિશ્વની અંદર મોદી સાહેબનું નામ બોલાય. મોદી સાહેબ જાય એટલે આખું સ્ટેટ, એનો દેશ એના સામે અમેરિકા જેવી મહાસત્તાઓ એને પણ રાખવા. આ આપણી ભારતીય જનતા પાર્ટીનો આપણો ભારત દેશનું નામ આજે વિશ્વની અંદર પહેલા નંબરે છે. અને એ મોદી સાહેબના લીધે અને ભારતીય જનતા પાર્ટીના લીધે તમારા જીવનના બધાના આશીર્વાદથી મોદી સાહેબને આપણે ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનાવીને, આ કોરોના જેવી એવી મહામારી હતી, કેટલા લોકો મરી ગયા, વિશ્વની અંદર કોઈની પાસેની રસી નથી. દેશના વડાપ્રધાનના વૈજ્ઞાનિકો જે રસી શોધી અને જે મોકલી એને લીધે આજે આપણે બેઠા. અને એવા લોકો જ્યારે જે અનાજ પણ મળતું નતું, તે દિવસે શરૂ કરીને આજીવન અખંડ અજબો રૂપિયાનું આપણે ગરીબો છે, તવંગર છે, એને પૂછ્યા પાછા વગર પૂરેપૂરું અનાજે આપીએ છીએ, દવાઈ આપીએ છીએ. બધી જ વ્યવસ્થાઓ આપણે જ્યારે કરી રહ્યા છીએ. અને હવે જ્યારે મોદી સાહેબે વિકસિત ભારત કરવાની વાત, ગામડા સમૃદ્ધ કરવાની વાત છે, ત્યારે આ દેશની આઝાદીના 100 વર્ષ ત્યારે મારું ગામડું છે. મહાત્મા ગાંધીએ તે વખતે કીધું છે ભાઈ ગામડા સમૃદ્ધ ના થાય તો બધી દેશ સમૃદ્ધ નથી. અને એ સમય આજનો, આ સમયની અંદર વિકાસનો પૂર્ણ યુગ આવી ગયો છે. અને એ યુગનું સ્થાપન કરવા માટે, એ યુગને આગળ વધારવા માટે ભાજપને, મોદી સાહેબ હિન્દુસ્તાનને વિશ્વની મહાસત્તા બનાવવા માટે તમારા એક વોટની જરૂર છે. તમને ગમે ના ગમે કોઈ સામે આવવાનું નથી. તમારો ફળિયાનો, કુટુંબનો, પરિવારનો એક વોટ જિલ્લા પંચાયત માટે, એક તાલુકા પંચાયત માટે આપ તો બધા વર્ષોથી એ કામ કરતા આવ્યા છો, કરો છો. ભાજપ સિવાય બીજું કોઈ નથી મારો ભાઈ. આપ જીવનનું કોઈ સરનામું નથી, એમની કોઈ સરકાર નથી, એમની કઈ યોજના નથી, એમની પાસે કોઈ બજેટ નથી. તો કઈથી લાવવાનું આપણે એને? વોટ હાલીને વોટ કામ બગાડીએ? તમારો ભાઈ હોય તો કીધું દેવાનો ભાઈ મારે તો ચાલુ સરકાર હાથે રહેવું પડે, મોદી સાહેબ હાથે લેવું પડે. અને 25 વર્ષથી અમે જે કામ કરી રહ્યા, તો 60 વર્ષવાળું પહેલું છે કે આ 25 વર્ષવાળું સારું છે? તમે નજરે જુઓ. જ્યારે 2002માં આવ્યો ત્યારે ગામડામાં સાયકલ નહોતી ભાઈ.
આજે ઘેર નતું મોટરસાયકલ ઇકો 4 વ્હીલ ગાડી કરતા, મારા દીકરા દીકરીઓને ધંધો રોજગાર કરતા થયા, ગામડા હરિયાળા થયા. અને આ મારે 1 વર્ષની અંદર અમે નર્મદાનું પાણી લઈ આવજો ત્યારે મેં પીવાના પાણીની વાત પણ પહેલો ચૂંટાયો ત્યારે કીધી, આજે ગામડા સુધી પહોંચાડીને અને 1 વર્ષમાં પહોંચાડીને દરેક ગામડા આવનારી 26 તારીખે રવિવારે મતદાન એના પ્રચાર પ્રસારે આવવાનું થયું. એ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયતના ઉમેદવાર આશીષભાઈ, તાલુકા પંચાયતના ઉમેદવાર શ્રી, મારા તમામ સંતો મહંતો, મારા આરાધભાઈ, જૂના બારિયા સરપંચશ્રી અને આ ચારેય ગામના સરપંચીઓ અને આ વિસ્તારના પહેલી હરોળમાં બેઠેલા મારા સંતો મહંતો આગેવાનો અને આપ સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, દેવોથી પણ દુર્લભ એવા સૌ કાર્યકર્તાનો વ્યક્તિગત નામ નથી લેતો પણ ઉપસ્થિત આપ સૌનો મિત્રો આ પ્રસંગે દવારિયા હોય, દુધિયા હોય, કાકલપુર હોય, બધા જ કાર્યકર્તાઓ, આગેવાનો, પટેલ, પૂજારા સૌનું મિત્રો આ પ્રસંગે સ્વાગત કરું છું. મિત્રો, આઝાદીના 75 વર્ષ સુધી અનેક સરકારો આવી જઈ, કોઈએ સત્તા માટે લડ્યા, કોઈ કેમ મચ્યા, એના પણ તમે સાક્ષી છો. ત્યારે કોંગ્રેસે 60 વર્ષ રાજ કર્યું, પોતે સત્તા માટે કર્યું. પ્રજાજન વિકાસ, ખેડૂત હોય, યુવાન હોય, ભાઈ હોય, બહેન હોય કે યુવા, એ દ્રષ્ટિ કરી નથી. એના તમે હું સાક્ષી છું. અને જ્યારે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાત અને દેશમાં નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ, ગામડા કેવી રીતે સમૃદ્ધ થાય એનો વિચાર આટલા વર્ષ પછી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે. તમારે વિચાર કરવાનો કે 60 વર્ષનું શાસન કેવું હતું, 25 વર્ષે કેવું શાસન છે, એનાથી આગળ કોણ લઈ જઈ શકે, કઈ સરકાર લઈ જશે, કઈ પોલિટિકલ પાર્ટી લઈ જઈ શકે, એ પણ બધા જ તમે હોશિયાર આગેવાનો છો. અને તમે અમને 25 વર્ષથી કામ કરતે જોયા, 25 વર્ષનો વિકાસ જોયો છે. મારે નામ નથી બતાવવું પણ મિત્રો આજે કરી શકે તો દેશ, આ ચૂંટણી અમારી ભાજપની મારી નથી, આ ચૂંટણી તમારી છે. જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂરા ભારત વર્ષે વિકસિત ભારત, જેમાં ગુજરાતનો વિકાસ, દાહોદનો વિકાસ, ગામડાનો વિકાસ કરવા માટેની આ ચૂંટણી, એમાં તમારા પ્રતિનિધિ એક જિલ્લા સભ્ય, એક તાલુકા સભ્ય મોકલવાનો છે, એના માટેની ચૂંટણી છે. એ પૈકી અનેક પોલિટિકલ પાર્ટીઓ આવે, આ પછી કોંગ્રેસ છે, બા પછી બધા જ, પણ કોણ કામ કરી શકે, કઈ પાર્ટી કરી શકે, કઈ સરકાર કરી શકે, એ પણ મારે તમને કહેવાની જરૂર નથી. તમારા સગા સંબંધી મિત્ર મંડળ બધું જ. પણ મિત્રો, એ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે વિચાર કર્યો છે, આજે આટલા ત્રીજી ટાઈમ દેશના વડાપ્રધાન બનીને આખી દુનિયા કબજે કરવાની અંદર આગળ વધી રહ્યા છે. વિકસિત ભારતના સપના સાથે આવનારા 2047માં દેશની આઝાદીના 100 વર્ષ ઉજવીશું. એ દિવસે આ ભારત વિશ્વની મહાસત્તા છે. મહાસત્તા એમને એમ નથી થવાની મારો ભાઈ. એની સાથે આ દેશના તમામ રાજ્યો, તમામ જિલ્લા, તમામ તાલુકા, તમામ ગામો, જે એક યોજના બાબા રામનું મંદિરનું નિર્માણ કરીને જે યોજના જય રામજી વિકસિત ભારતના નામની યોજના, એ પણ પૂરા ભારત વર્ષની અંદર દરેક કામો તમારી ગ્રામ પંચાયતના માધ્યમથી એનો ઠરાવ તમે કરશો, એની મંજૂરી તમે આલશો, એ કામો અધિકારી જોશે. તમે કોઈ એ કામ એનો પેમેન્ટ પણ તમારી ગ્રામ પંચાયતનો બેંક હશે, એ સચિવાલય છે, એમાં પોસ્ટ ઓફિસ છે, બધી જ વ્યવસ્થા ગામડા સુધી કરીને ગામડું સમૃદ્ધ કરવા માટે ગામડામાં જે કૃષિ કરીઓ છે, એ કરીઓ આ ગામને પણ દુધિયાને 7 કરોડ રૂપિયાની એલઆઈ આપણે મંજૂર કરી છે ચેક ડેમ ઉપરથી. અને આ વર્ષે મારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને મારે અભિનંદન પાઠવવા પડે કે આટલા વર્ષ પછી 5500 કરોડ રૂપિયાની યોજના નર્મદાનું પાણી આ બારિયાની ધરતી લાવવા માટે આ પ્રોજેક્ટ ગોઠવ્યો છે. અમારો એજન્ડા નક્કી, ગુજરાતનો વિકાસ કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી વિકાસ કેવી રીતે કરી શકે, એની પાસે બજેટની જોગવાઈ જોઈએ. હવે નથી અહીંયા ગામમાં, નથી શહેરમાં, નથી તાલુકામાં, નથી રાજ્યમાં, નથી દેશમાં, અને હમણાં બધા ભાષણો કરે કે અમે બધું કરી દેવું, પાહેડાવાળા કે કામ કરવાના છે. તમારો દિલ્હીનો મુખ્યમંત્રી કેજરીવાલે મુખ્યમંત્રી બન્યા પછી 1 વર્ષ પછી ચૂંટણી લડ્યો, તે પોતે હારી ગયો, તે કેવું મફતનું હાલી? મફતનું હાલે તો મોદી સાહેબ હાલે ભાઈ. આ કોરોનાથી માંડીને આજ સુધી ઘઉં ચોખા બધું મફત આપી રહ્યા, 6000 રૂપિયા તમારા ખાતામાં હાલી રહ્યા. આરોગ્ય માટે 10 લાખ રૂપિયાનું ક્યારની બાબત હોય, બાળકો ભણાવવાના હોય, પાકા ઓરડા હોય, શિક્ષકો હોય. મારો બાળક આવતીકાલે
ભણી ગણીને ડોક્ટર બને, એન્જિનિયર બને. અમે આવ્યા થોડું હું કામ તમે 60 વર્ષની કર્યું ભાઈ આજે વચ્ચેનો અમને આલવા મોકલ્યા. અમે આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક, હાઈસ્કૂલ, મેડિકલ કોલેજો આજે 855 દીકરા દીકરીઓ દાહોદમાં ભણી રહ્યા 1 રૂપિયાના ખર્ચા વગર.